નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, દેશમાં મહત્વનો મુદ્દો હોય તો પેટ્રોલમાં ઇથેનોલની ભેળસેળ। સરકારે માન્યતા આપી દીધી, પરંતુ હવે પેટ્રોલ પંપના સંચાલકો અને વાહન ચાલકો પરેશાન થતા જોવા મળ્યા। સરકાર દ્વારા એક નવું જ નામ E20 ફ્યુલ, E20 ફ્યુલ એટલે કે ઇથેનોલ અને 20 એટલે કે 20%। એક જે પેટ્રોલની માત્રા હોય તેમાં 20% જેટલું આપણે ઇથેનોલ ભેળવી શકીએ। આ સરકારનો નિર્ણય એટલા માટે સારો છે કે પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય અને ઇથેનોલ ખાસ બનવાની વાત કરીએ તો શેરડી અને મકાઈમાંથી બને છે અને ઇથેનોલ શેરડી અને મકાઈમાંથી બને છે એ પણ સાચી વાત, પણ જ્યારે ઇથેનોલ બનતું હોય છે એ સમગ્ર પ્રક્રિયાને જ્યારે પેટ્રોલમાં ભેળવવામાં આવે ત્યારે એ પાણીને વધુ એટ્રેક્ટ કરે, પાણી સાથે સંપર્ક સાધવાની વધુ કોશિશ કરે અને જ્યારે પેટ્રોલમાં હોય છે ત્યારે ટાંકીના લાંબો સમય જો પડી રહે તો એ તળિયે બેસવાની સમસ્યા જોવા મળે, પાણી ભેગું થાય અને જેના કારણે વાહનોના પાર્ટ્સ ખરાબ થવા, કાંટ લાગવો, આવી અનેક સમસ્યાઓ થાય। સાથે જ હવે વાહન ચાલકોની એક મોટી ફરિયાદ એ છે કે વાહનોમાં એવરેજ પણ ઘટે છે અને આ વાત સરકારે પણ સ્વીકારી છે અને સાચી છે, પરંતુ સરકારની જે વાતો હતી કે 7 થી 8% જે ફોર વ્હીલર છે કે જેમાં E20 ફ્યુલ છે તે વાપરી ન શકાય તેવી જે જાહેરાત થઈ હતી, પરંતુ એ તમામ 2018 પહેલાના વાહનોમાં 7 થી 8% એવરેજ ઘટશે। બાકી જે E20 ફ્યુલ માટે બનેલા વાહનો છે તેમાં માત્ર 1 થી 2% ઘટશે, પરંતુ વાહન ચાલકો જે રીતે જણાવી રહ્યા છે કે 10 થી 15% સુધી એવરેજમાં ઘટાડો આપ્યો। અમુક વાહનો કે જે 2018 પહેલાના છે તેમાં તો એવરેજ 10 હોય તો તેની જગ્યાએ 6 થઈ જવી, 6.5 થઈ જવી, આવી સમસ્યા પણ જોવા મળી। એક તરફ આક્ષેપ તો એવો પણ થાય છે કે નીતિન ગડકરી કે જેઓ આપણા જે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે તેઓના દીકરાઓને ઇથેનોલની ફેક્ટરીઓ છે જેના કારણે ઇથેનોલને વધુ પ્રમોટ કરવામાં આવે છે તેવું પણ લોકો જણાવી રહ્યા છે। આ સમગ્ર જે ચર્ચા કરવી છે કે ઇથેનોલ ભારતમાં 2030 સુધીમાં 20% ભેળવી શકાય એવું આયોજન હતું, પરંતુ સરકારને એવો તો શું વિચાર આવ્યો કે 2025 સુધીમાં જ આ ટાર્ગેટને હાંસિલ કરી દેવામાં આવ્યો। 2025 પહેલા જ 20% ઇથેનોલ ભેળવવાની જે પ્લાન હતો તેને લાગુ કરી દેવામાં આવ્યો। સવાલ અનેક થાય છે, આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવી છે। આ તરફ ગુજરાતમાં પણ હવે મુદ્દો ઉઠ્યો છે કે ઇથેનોલથી પેટ્રોલ પંપના સંચાલકો પરેશાન થયા છે, તો એ પણ માહિતી મેળવી કે સમગ્ર જે ઘટનાઓ શું છે, હાલ લોકોને શું હાલાકી પડી રહી છે ને આમાં સરકારનું કોઈ માસ્ટર પ્લાન છે કે પછી કોઈને ફાયદો કરાવવાની એક યોજના છે। આ તમામ મુદ્દાઓને લઈ શરૂ કરીએ આજનો સીધો સંવાદ। દર્શક મિત્રો, ઇથેનોલ E20 ફ્યુલ અને ખાસ ઇથેનોલ જો વાપરવું હોય તો તમારી પાસે E20 ફ્યુલને કેપેબલ ગાડીઓ પણ હોવી જોઈએ, પરંતુ ભારતની જે સ્થિતિની વાત કરીએ તો અહીં હજી સુધીમાં 2018 બાદ E20 ફ્યુલને ઉપયોગ કરી શકે તેવી ગાડીઓ ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં આવી, ઓળખાણ આપવામાં આવી, પરંતુ ભારતમાં મોટાભાગના મિડલ ક્લાસ કોઈ પણ વ્યક્તિ હોય તો 18 પહેલાની ગાડીઓ કદાચ વાપરતા હશે, તો આ તમામ માટે અત્યારે મોટી સમસ્યા છે। વારંવાર વાહન ખરાબ થવું, આવી પણ સમસ્યાઓ છે। ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નિશિતભાઈ દેસાઈ કે જેઓ પેટ્રોલ પંપના સંચાલક છે, મહેશભાઈ પંડ્યા કે જેઓ એક પર્યાવરણવિદ છે, સાથે જ ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ MS યુનિવર્સિટીમાં પ્રોફેસર છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। ખાસ વાત નિશિતભાઈ પેટ્રોલની હોય તો હું આપની પાસે આવીશ। E20 ફ્યુલ અત્યારે તો ગુજરાતમાં મોટા પ્રમાણમાં E20 ફ્યુલ વાપરવાનું જે સિલસિલો યથાવત જોવા મળ્યો, પેટ્રોલ પંપના સંચાલકો પરેશાન, વાપરનારા ગ્રાહકો પરેશાન ને સાથે સાથે વાહનોમાં સમસ્યાઓ આવવી ખૂબ સામાન્ય બની ગઈ છે। તો સમગ્ર આપની સમસ્યા શું છે અને પેટ્રોલ પંપમાં જે E20 ફ્યુલનો ઉપયોગ થાય છે ત્યારે મોટા ભાગે કઈ પ્રકારની પરેશાનીઓ આવતી હોય છે? જી રોનકભાઈ, હું તમને મારી વાત કહું એઝ અ પેટ્રોલ પંપ સંચાલક, જી જે ઇથેનોલ ને લઈને હમણાં જે બધી મતાંતર ચાલે છે, જે બી પેટ્રોલ પંપ ઓનર છે તેને બધાને જે પ્રોબ્લેમ ઇથેનોલ થી છે એ ચોમાસા દરમિયાનનો છે। જેમ કે હમણાં શિયાળો ચાલે છે, ઉનાળો છે, તેમાં એ પ્રોબ્લેમ સહન કરવાની નથી આવતી। સૌથી વધુ પ્રોબ્લેમ આવે છે ચોમાસામાં। તમને થોડી જાણ આપો આ બાબતમાં, તો આપણા અહીંયા ઘણા પેટ્રોલ પંપો જૂના છે, વર્ષો જૂના પંપ છે, નવા બને છે પણ વર્ષો જૂના બી પંપ છે કે જેની ટાંકી
કે જેની પાઇપલાઇન વર્ષો જૂની હોય, આટલા વર્ષોથી કટાયેલી હોઈ શકે. ચોમાસા દરમિયાન ને હવે જે તમને ખ્યાલ છે કે બધું ઓટોમેશન પર જવા લાગ્યું છે. પહેલા બધું મેન્યુઅલ થતું હતું, જે પેટ્રોલ પંપની અંદર ડીપ મારતા હતા, માણસને સ્ટોક જોતા હતા, બધું તમને ઓન સ્ક્રીન મળી જાય છે ઓટોમેશન થ્રુ. તો એ બધાના ઘણા બધા વાયર્સ એ ટાંકીમાં જતા હોય છે, એ રોડ જતા હોય છે. પાણી કચેરે કચેરી પોતાની જગ્યા કરતું જ હોય છે. ખાસ કરીને ચોમાસામાં ને હમણાં જે આટલા છેલ્લા વર્ષોથી પેટર્ન બદલાય છે ચોમાસાની, આપને મારા કરતા વધુ માહિતી હશે આ બાબતમાં, કે ચોમાસું લંબાતું જાય છે. જ્યારે વરસાદ પડે ત્યારે ખૂબ ધોધમાર પડે છે. આપણું જે અમારો પેટ્રોલ પંપ છે, ઘણા બધા તે બધાના જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે બન્યા છે. તો કચ્છે ને કચ્છેથી પાણી પોતાની જગ્યા કરે જ છે. એ પાણી પહેલા ચેમ્બરમાં એક ભેગું થાય છે, અને જો કદાચ તમે ધ્યાન નહીં આપી શકો, કોઈ રાત્રે લેટ નાઇટ વરસાદ પડી ગયો હેવી, તો એ પાણી અંદર ટાંકીની અંદર ઉતરવાની શક્યતા છે. જેમ મેં આપ સાહેબને જણાવ્યું કે ઓટોમેશનના વાયર જતા હોય, જ્યાં રોડ જતા હોય એ થકી પ્રોબ્લેમ સૌથી વધારે છે ચોમાસામાં. જેવું ઇથેનોલ એ પેટ્રોલની ટાંકીમાં ઉતરે છે, ડીઝલ સાથે કોઈ લાગતું ઓળખતું નથી, કારણ કે ડીઝલમાં ઘણી વખત ગવર્મેન્ટ બાયોડીઝલ એડ કરતી હોય છે. પેટ્રોલમાં ઇથેનોલ એડ કરવામાં આવે છે. આપ સાહેબને જણાવો તો પહેલા 5% હતું, 10% થયું, પછી 12% અને 20%, અને 2027 સુધી અને 27% લઈ જવાની સરકારની ધારણા છે. જી બિલકુલ. જેવું પેટ્રોલની અંદર આ પાણી ઇથેનોલ ને પાણી જેવું એક વખત ભેગું થવાનું સ્ટાર્ટ થાય, સો ઇટ ઇઝ નોટ ધેટ ઇમિડિયેટ પ્રોસેસ. એવું નથી કે 5 મિનિટમાં જ પાણી નાખવું છૂટું પડી જાય છે. એ પિરિયોડિકલી હોય છે, 18 કલાક, 12 કલાક, 16 કલાક, ડિપેન્ડ અપોન ધ સિચ્યુએશન ને કેટલું પાણી અંદર પેનિટ્રેટ થયું છે ટાંકીની અંદર. હવે આ જેવો રાત્રે 3 કે 4 વાગે વરસાદ પડ્યો, સવારે 8 વાગે, 10 વાગે કે 12 વાગે અમે નોર્મલી ચેક કરતા હોઈએ છીએ કે પાણીનું પ્રમાણ કેટલું છે, અંદર ઇથેનોલ છૂટું નથી પડી ગયું ને, તો એ પ્રોસેસ ત્યાં ચાલતી હોય છે. તો એના માટે જે મેજર હોય અમે ચેક કરીએ તો અમને નોર્મલ પેટ્રોલ જ બતાવે. પણ સડનલી એવું પણ થાય કે બપોરે 12 વાગે કે 2 વાગે સડનલી એ પ્રોસેસ થઈ ગઈ હોય અને ઇથેનોલ છૂટું પડી ગયું હોય. આપ સાહેબને જણાવો કે આજકાલ જેટલા બી આપણે ડિસ્પેન્સિંગ યુનિટ છે, આપણે પંપ કે ડિસ્પેન્સિંગ યુનિટ, એ બધા લેટેસ્ટ આવી ગયા છે. હવે બધા સબમર્સિબલથી ઓપરેટ થાય છે. અને આપ સાહેબને કહે કે સબમર્સિબલનો કોસ્ટ કેવો હોય છે, પહેલા સાદી મોટરો આવતી હતી, હવે સબમર્સિબલ આવે છે. તો એનું જે સક્શન હોય, જેમ આપ સાહેબને જણાવો કે ઇથેનોલ પહેલા જેવું છૂટું પડી જાય તો એનું વજનને કારણે નીચે બેસી જાય છે, પેટ્રોલ ઉપર તરતું હોય છે. તો જ્યારે હેવી સક્શન થતું હોય તો સૌથી પહેલા સબમર્સિબલ પંપ નીચે માલ ખેંચે છે. તો એની સાથે જે આખી મોટર ચાલતી હોય ત્યારે પેટ્રોલ જે છૂટું પડી ગયેલું હોય તે અને ઇથેનોલ બંને તમારી ટાંકીમાં જવાની શક્યતાઓ રહી છે. આ વસ્તુ ઇમિડિયેટલી ખબર પડી શકતી નથી, કારણ કે જ્યારે તમે નોઝલમાંથી એનો ફ્લો જોવો છો ટાંકીમાં જતી વખતે, તો તમને એમ જ થાય કે આ પેટ્રોલ જ જાય છે. આ એક બહુ તકેદારીની વસ્તુ છે કે પેટ્રોલ પંપ ઓનરને બહુ તકેદારી રાખવી પડે છે. એક કલાકે ચેક કરવું પડે કે ભાઈ ઇથેનોલ છૂટું નથી પડી ગયું ને, પાણી અંદર ટાંકીમાં ચાલી તો નથી ગયું ને. ચોમાસા દરમિયાન સૌથી વધારે ચાન્સીસ છે કે વરસાદ વધારે પડે, તો એ અમારા માટે હેડેક થઈ ગયું છે કે કેટલા દિવસ ચેક કરીએ, કેટલી વખત ચેક કરીએ. ને આપ સાહેબને જણાવું કે આ 5 મિનિટની પ્રોસેસ નથી, આ 10 કલાક થાય, 12 કલાક થાય, 20 કલાક થાય, ડિપેન્ડ કે અંદર કેટલા પ્રમાણમાં પાણી પેનિટ્રેટ થઈ ચૂક્યું છે. આપ સાહેબ જેવું પેટ્રોલ પંપ પરથી ભરાઈને નીકળો છો તો જે બી હશે, પહેલા તમારું અંદર હેવી રેફ્રિજરેશનને કારણે પહેલું જૂનું પેટ્રોલ જે તમારી પાઇપલાઇનમાં હશે, એ પેટ્રોલ તમને થોડું ચલાવવા મદદ કરશે, 2 કિલોમીટર 3 કિલોમીટર. સડનલી જેવું ઇથેનોલ છૂટું પડી ગયું, એ તમારી ટાંકીમાં જવાનું ચાલુ કરશે, એટલે તમારી ગાડી બંધ થઈ જશે. ત્યાં બંધ થઈ જશે, તમે પહેલા ખ્યાલ નહીં આવશે કે હમણાં તો પેટ્રોલ પડાવીને નીકળ્યું, તો મારા ગાડીમાં પેટ્રોલ પતતું નથી ગયું. પેટ્રોલ પંપ વાળા મને છેતરો નથી કે પેટ્રોલ ભર્યું જ નથી, એવું તો નથી થયું. પણ આમાં જેવું તમે મિકેનિક પાસે તો એને સેલ માટે ટ્રાય કરશો તો ગાડી સ્ટાર્ટ થશે નહીં. મિકેનિક પાસે જશો કે ઇવન હું તો તમને ઓપનલી કહું છું કે મોટી મોટી કંપનીઓ આવું શોધતી જ હોય, બધી કાર કંપનીઓ, કે ક્યારેક કોઈ આવો ગ્રાહક અમારી પાસે આવે ને એવું ખબર પડે કે આ પેટ્રોલ પંપમાં પાણી આવવાના કારણે અમારી પાસે ગાડી આવી છે, તો અમે અમને લાંબા ટૂંકા એમને બિલ કરીએ. આવા ઘણા એક્સપેન્સ તમને રિસન્ટલી થઈ ચૂક્યા છે આ ચોમાસા દરમિયાન જ. આ રિસન્ટલી તમને વાત કરું તો આ ચોમાસામાં લગભગ નહીં તો અમે 19 વ્હીકલ રિપેર કરાવી, 2 વ્હીલર એના પૈસા અમે ચૂકવા છે, અને 8 ગાડીનું રિપેરિંગનું પૈસા અમારા પેટ્રોલ પંપે ચૂકવા છે. જી બિલકુલ. નિશિતભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. જી, આ પહેલા ખાસ જો ચર્ચાની વાત કરીએ તો 2003 સુધીમાં 5% જેટલું ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવાનું સરકારનું આયોજન હતું, પરંતુ એ સરકારે 2014 સુધીમાં એ ટાર્ગેટને હાંસલ ન કર્યો ને માત્ર 1.5% જેટલું જ ઇથેનોલ ભેળવાતું હતું. અને દાયકો આવ્યો કે 2014 બાદ સદંતર તેમાં વધારો થતો ગયો ને 2025 સુધીમાં 20% ડાયરેક્ટ થઈ ગયું. 1.5% લઈને 20%નો વધારો. તો એ વાહનો અત્યારે કેપેબલ નથી, જેના કારણે અનેક સમસ્યાઓ આવે. ત્યારે હવે નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ આપ પ્રોફેસર છો અને આ સમગ્ર જે પ્રક્રિયા કેમિકલ કે કોઈ પણ પેટ્રોલિયમ હોય તો વધુ સમજતા હશો. આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે એક તરફના આક્ષેપો એવા પણ છે કે મંત્રીઓના દીકરાઓને કંપનીઓ છે, એ કંપનીઓમાં સૌથી વધુ પ્રોફિટ ઇથેનોલના કારણે થાય છે, તો
એક તરફ આ પણ જે આક્ષેપો છે ને સાથે લોકોની સૌથી મોટી સમસ્યા માઇલેજ ઘટી જવી ને વાહનો વારંવાર બંધ પડવા, વારંવાર તેમાં કંઈક ને કંઈક ખરાબી આવવી. તો આ સમગ્ર જે ઇથેનોલનું અત્યારે લાગુ થયું છે E20 ફ્યુલ, તો કઈ રીતે જોઈ રહ્યા છો? પણ એન્જિન આવે તો જે એન્જિન મેન્યુફેક્ચરર હોય એને પ્યોર ગેસોલિન એટલે કે પેટ્રોલ ઉપર બનાવેલું ડિઝાઇન કરેલું એન્જિન હોય અને એની અંદર તમે જ્યારે સરકારના પોલિસી તહત કોઈ ઓએમસી એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપની પોતાના પેટ્રોલ પંપ થકી ગાડીઓને જે પેટ્રોલ આપે છે તો એના લીધે એના ઓપરેશનલ ડિફિકલ્ટીઝ આવે છે ને 100% થવાના. જે રીતના પેટ્રોલ પંપ માલિકે કીધું એવી રીતના હું જે ગ્રાહકો છે જેની પાસે પેટ્રોલ ગાડી છે ને એની અંદર ઇથેનોલ ભરવામાં આવે છે તો 7 થી 8 જાતના પ્રોબ્લેમ્સ એ ફેસ કરી શકે છે, પરંતુ એના સોલ્યુશન્સ બી છે. પરંતુ સરકાર જ્યારે કોઈ પોલિસી લાવે છે તો મેન્યુફેક્ચરર જોડે ચર્ચા કરી અને એના એન્જિન કોમ્પેટેબિલિટી ચેક કરવી જોઈએ, કારણ કે આપણને સૌને ખબર છે કે BS6 આવ્યું, ભારત સ્ટેટ 6, ત્યારે આપણે જે જૂના વાહનો હતા એને આપણે સેલ સ્થગિત કર્યો અને નવા વાહનો પ્રમાણે એના સેલ ચાલુ કર્યા. સમજી લો કે ઇથેનોલ કોલ્ડ સ્ટાર્ટમાં એટલે પ્રોબ્લેમ કરે છે કારણ કે એનો જે બોઇલિંગ પોઈન્ટ છે એ ખૂબ જ ઓછો છે. એના લીધે પાણીની જે માત્રા છે એ ડેફિનેટલી એના આવવાથી જે સ્ટ્રોઇકોમેટ્રિક એટલે કે જે કરેક્ટ એર ફ્યુઅલ રેશિયો જે બનવો જોઈએ કમ્બશન એટલે કે ઇગ્નિશન માટે એ બનતો નથી. એના લીધે એન્જિન બંધ થઈ જાય છે અને એની જે ઘનતા એટલે કે ડેન્સિટી જે છે એ ગેસોલિન કરતા 33% ઓછી હોવાના લીધે તમારું જે એવરેજની તમે જે વાત કરો છો એ એવરેજ બી ડેફિનેટલી તમારા ઘટશે, કારણ કે જે ફ્યુઅલ જે તમારું જે શું કે કમ્બશન બંધ થવું જોઈએ એની જગ્યાએ એટલું નહીં થાય. એના લીધે એના જે ઇફેક્ટિવ એવરેજ છે એનો બી ઘટાડો થશે. સૌથી મહત્વની વાત છે તમારા એન્જિનની લાઈફ, કે જે એન્જિનની લાઈફ નોર્મલી પેટ્રોલ ને ડીઝલની અંદર 10 થી 15 વર્ષના ગણતરી કરવામાં આવે છે અને લુબ્રિકેટિંગ ઓઇલ છે સિલિન્ડર વોલ્સની અંદર હોય છે અને ઇથેનોલના ઉપયોગના લીધે અને પાણીના જે રૂપાંતરણના લીધે એ જે સિલિન્ડર વોલ્સ છે એના ઘસારા વધારે થાય છે અને તમારા એન્જિનની અંદર વેર એન્ડ ટેર બી વધે છે, જેથી એની ઓવરઓલ લાઈફ છે એનો બી ઘટાડો થાય છે. તો આવા ઘણા વસ્તુઓ છે કે જે લોકોના ધ્યાન પર નથી અને જ્યારે એ સરકારના નીતિ તહત આવી રીતના જ્યારે બળતણનો ઉપયોગ કરે છે તો એમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે, જે એમને બહારથી નથી દેખાતું પણ આંતરિક એ નુકસાન વધુ ને વધુ વેગ પકડતું જાય છે. તો સરકાર કોઈ પોલિસી બનાવે છે તો ડેફિનેટલી એમના પોતાના કોઈક અંગત લાભોના લીધે જો બનાવતી હોય તો મારી દ્રષ્ટિએ એવું ન કરવું જોઈએ, કારણ કે 5% થી 20% સુધીના બ્લેન્ડને લઈ જવા પાછળ જો એમનો આશ્રય એવો હોય કે ભાઈ આના લીધે જે એમિશન્સ છે એ ઓછા થશે તો એનો એક ફાયદો છે. પરંતુ હું ઘણીવાર મને એક સવાલ બી ઉદ્ભવે છે કે પેટ્રોલનો જે ભાવ છે એ સમજી લો કે તમે ક્રૂડના બેરલ આધારિત નક્કી કરો છો 1 લીટરનો, તો એની અંદર ઇથેનોલનો જે ભાવ છે તો 20% પ્રમાણે એની ગણતરી કરીને શું ભાવ પેટ્રોલ પંપ ઉપર નક્કી જે આપવામાં આવે જે થાય છે એ બી કદાચ નથી થતા. એના લીધે બી સરકારને ઘણા ફાયદા થઈ રહ્યા છે. તો આવી બધી ઘણી બધી વસ્તુઓ છે જે મને એક ટેકનિકલ વ્યક્તિ તરીકે સવાલો થાય છે અને તમે જે રાજકીય પ્રશ્ન કીધો એ કદાચ સક્ષમ નથી હું અત્યારે જવાબ આપવા માટે, પરંતુ એક નાગરિક તરીકે સરકારને હંમેશા એક ટેકનિકલ વિનંતી કરી શકાય કે તમે કોઈ બી પોલિસી બનાવો તો તમારે આખા સિસ્ટમને અને જે સિસ્ટમના જે ઉપભોક્તા છે અને જે સપ્લાયર્સ છે અને જે ચેઇનમાં છે એ બધાને કોન્ફિડન્સમાં લેવું જોઈએ, ફક્ત અંગત લાભોના ધ્યાનમાં રાખીને ના લેવા જોઈએ. જી બિલકુલ. ખાસ નિકુલભાઈ ખૂબ સરસ વાત કરી અને એક સવાલ અહીં એ પણ થાય કે ઇથેનોલ તો સરકાર ભેળવી દે છે પરંતુ એ પેટ્રોલના ભાવ ઘટાડતી નથી. અત્યારે જે પેટ્રોલનો ભાવ આસમાને છે, ઇથેનોલની આપણી વાત કરવામાં આવીએ તો એ 60 થી અંદર રૂપિયામાં એ લીટર મળે છે અને 20% ભેળવો એટલે પેટ્રોલની કિંમત ચોક્કસપણે ઘટવી જોઈએ, પરંતુ એ સરકારની એ કિંમત ઘટાડવામાં રસ નથી, માત્ર ઇથેનોલ ભેળવવામાં છે. ત્યારે મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ એક પર્યાવરણવિદ છો અને સાથે સરકારનો એક મોટો દાવો છે કે પર્યાવરણને ફાયદો થાય અને ચોક્કસ આપણે જોઈ શકીએ છીએ કે પર્યાવરણને ફાયદો થતો હશે, પરંતુ આપ એક જે પર્યાવરણવિદ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કે E20 ફ્યુલ ઇથેનોલ એ પર્યાવરણ માટે કેટલું ફાયદાકારક અને લોકોના જીવન માટે કયા પ્રકારની અસર લાવે છે? પેરિસ એગ્રીમેન્ટમાં ચોક્કસ ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવાની વાત કરી છે અને ભારતે પણ એગ્રીમેન્ટ કર્યું છે.
પણ એનો મતલબ એવો નહીં કે મારી જમીનમાં આ બાયોફ્યુલ પેદા કરીએ અને ફોસાઇલ ફ્યુઅલ ઘટાડીએ. આજે ગુજરાતની અને દેશની સ્થિતિ નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે કુપોષિત છે. એટલે મારી જમીનમાં મારે ધાન્ય ઉગાડવાનું છે, મારે જમીનમાં ખાદ્ય સુરક્ષાને પહોંચી વળાય એવા પાક કરવાના છે જેથી મને પૂરતો ખોરાક મળે. એટલે માત્ર શેરડી વાવો તમે અને એના બેગાસીસ કે મોલેસીસમાંથી ઇથોનોલ વાવો અને તમે એમ દાવો કરો છો ખેડૂતોને ફાયદો થયો, તો ખેડૂતો તો રસ્તા ઉપર છે. અને આપણે સરસ વાત કરી રોનકભાઈ શરૂઆતમાં કે શેરડી અને મકાઈ આ બંનેના બેગાસીસથી આ ઇથોનોલ બને છે. ગડકરી સાહેબનું સ્ટેટમેન્ટ જુઓ, એમણે એમ કહ્યું છે કે મકાઈનો ઉપયોગ થવાથી એનું વાવેતર વધવાથી 70% ભાવ વધ્યા છે ખેડૂતોના. એટલે મોદી સાહેબ તો ડબલ આવકની વાત કરતા હતા, આ તો ડબલથી વધી, પણ એવું કંઈ દેખાતું નથી. અને જો મકાઈનું ઉત્પાદન વધ્યું હોય તો પછી ફૂડ સિક્યુરિટી એક્ટમાં એક જોગવાઈ છે કે તમે મિલેટ પીડીએસ સિસ્ટમમાં આપો, રાશનમાં આપો, તો મકાઈ તો ક્યાંય દેખાતી નથી. એટલે એમણે શેરડીની વાત નથી કરી. કંઈક શેરડીની વાત કરે તો આપે જે વાત કરી કે એમના સંબંધીઓની જે ફેક્ટરી છે તે એની વાત આવે શેરડીની, એટલે એમણે શેરડી વસ્તુ દબાવી દીધી છે. પણ યુપીના ગોંડા જિલ્લામાં 60,000 ટન જેટલી શેરડીનું ઉત્પાદન થવાનું છે. હવે ત્યાં મોનોકલ્ચર તમે કેવી રીતે કરો? બાયોડાયવર્સિટી હોવી જોઈએ. તમે આ જમીન છે એ ખાદ્ય સુરક્ષા માટે છે, એટલે તમે શેરડીનું ઉત્પાદન કરશો તો શેરડી તો આજે પાણી વધુ ખેંચતો પાક છે. આજે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં, મોસમ પરિવર્તનના જમાનામાં ઓછામાં ઓછું પાણી વપરાય તેવા પાકો વાવવાના છે આપણે. આ શેરડીનું ઉત્પાદન કરીને તમે ખાલી બતાવો છો કે અમે ખેડૂતોનો ફાયદો કર્યો, પણ મારે તો બાજરી, જુવાર, કોદરી, ડાંગી આ બધું કરવું છે, એમાં માત્ર નથી જોવું. એટલે મારે ખાવાનું શામાંથી મળે તે વસ્તુ. એટલે આ મા ભૌમ છે, આ મા ધરતી છે, એ અન્ન સુરક્ષા માટે છે, એ રોટલા માટે છે, એ પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે નથી. અને ફોસિલ ફ્યુઅલ આમ આ રીતે ના ઘટાડે. તમે એમ કહો છો કે ભાવ ઘટશે, તો સરસ વાત કરી કે આટલા વખતે તમે 10% તો ઉમેર્યો, 20% કર્યું, તો પેટ્રોલનો ભાવ તો ઘટ્યો નહીં. તમે રશિયાથી પણ સસ્તું લઈ આવો છો તોય ઘટાડ્યો નથી. એટલે આ વાર્તા છે. અને બીજું કે આ જે ઇથેનોલ છે એ ફર્મેન્ટેશનથી થાય છે, એટલે એમાં હાઇગ્રોસ્કોપિક એક એજન્ટ છે, એટલે એની એક એટીટ્યૂડ છે, એનું એક કેરેક્ટર છે. હવે એ જ્યારે હવાના ઓક્સિજન સાથે ભળે છે ત્યારે જે આપણા પેટ્રોલના માલિકે વાત કરી તેમ એ પાણી થઈ જાય છે. અને એટલે એનો નેચર જે છે એ કોરોઝિવ નેચર, એટલે કાટ ખાઈ જાય. એટલે આપણા બધા માનો કે ટેન્ક છે એ બધી તો મેટલની બનેલી છે, તો એ મેટલમાં જ્યારે આ ઇથેનોલ આવે છે તો એ કટાઈ જાય છે, ખવાઈ જાય છે, એટલે આયુષ્ય પણ ઘટી જાય છે. એટલે આ ઇથેનોલ ટેકનિકલ તો બંને વાતો કરી બંને મિત્રોએ, એ તો સાચું છે જ, પણ તેમ છતાંય મારે એમ કહેવું છે કે મારા દેશને મારે ભૂખે નથી મારવો, મારા દેશના નાગરિકોને કુપોષિત નથી કરવા. એટલે માત્ર ને માત્ર હવા પ્રદૂષણ ના થાય, ફોસાઇલ ફ્યુઅલ ના થાય, ભાવ ઘટાડીશું એટલા માટે મોનોકલ્ચર કરવાનું તમારે. અને જરૂર ના હોય તો શેરડીનું ઉત્પાદન કરવાનું, જરૂર ના હોય તો મકાઈનું ઉત્પાદન કરવાનું, કારણ કે તમારે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવો છે, પ્રદૂષણ ઘટાડવું છે. આ બરાબર નથી. આ ગ્રીન વોશિંગ છે, આ ધૂળ નાખવાની છે પ્રક્રિયા આંખોમાં. એટલે આ કોઈ રીતે ચલાવાય એવું નથી. જી બિલકુલ. સાથે દર્શક મિત્રો, હું ખાસ આપને વાત કરીશ કે 2018માં આપણા જે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે યુનિયન કક્ષાના કે કેન્દ્રીય, તેઓએ નીતિન ગડકરીએ નિવેદન એવું આપ્યું હતું 2018માં કે E10થી પેટ્રોલ છે તે 55 રૂપિયા લીટર મળશે. 2018માં એ દાવો તેઓએ કર્યો. એ બાદ 2023માં એક એવું નિવેદન સામે આવ્યું કે જો 60% ઇથેનોલ અને 40% વીજળીથી જો વાહનો ચાલે તો પેટ્રોલ એક દિવસ 15 રૂપિયાએ લીટર મળશે. પરંતુ સવાલ અત્યારે એ છે કે 100 રૂપિયાને પેટ્રોલ આંબી ગયું છે. E20 ફ્યુલ તો તેઓએ લાવી દીધું, પરંતુ ઉદાહરણ બ્રાઝિલનું આપે છે કે બ્રાઝિલમાં તો 60% ભેળવવામાં આવે છે, 40% ભેળવવામાં આવે છે. પરંતુ બ્રાઝિલની વાત કરીએ તો 1970થી તેઓ ધીમે ધીમે આગળ ડગલા માંડતા આવ્યા અને અત્યારે 40% પહોંચ્યા.
તેમના વાહનો પણ કેપેબલ છે, તેમના વાહનો પણ એ ફ્યુલ વાપરી શકે એ અવસ્થામાં છે. અને ભારતમાં 2014 બાદ ડાયરેક્ટ 2025 આવે અને એમાં પણ સીધું 1% લઈને 20% વધારો થાય તો એ વાહન કેપેબલ નથી. વાહનો BS6 એ 2018 બાદ બનવાના શરૂ થયા, પરંતુ 2018 પહેલાના તમામ વાહનોમાં મોટા પ્રમાણમાં નુકસાન આવે. અને આ પાછળ સરકારે એવો પણ દાવો કર્યો કે જો તમારું વાહન E10 ફ્યુલને વાપરી શકે તેટલું કેપેબલ હોય તો તેમાં થોડીક તમે વસ્તુઓ ઉમેરી દો, રબરના પાર્ટ્સ ઉમેરી દો તો તે થોડા ખર્ચામાં થાય. પરંતુ એ ખર્ચાની વાત કરવામાં આવે તો પણ તે 10,000 થી લઈને 60,000 થી 70,000 સુધી રૂપિયા ખર્ચવા પડે છે. આ સાથે નિશિતભાઈ, હું આપની પાસે આવીશ. આપે જે પ્રકારે જણાવ્યું કે અમે ઘરના પૈસે પણ અનેક વાહનો રિપેર કરાવી લીધા છે, કારણ કે ગ્રાહકે નથી સમજવાનું કે ઇથેનોલને કારણે મારી બાઇક બંધ પડી છે અથવા તો કાર બંધ પડી છે. આ સાથે હવે આપની શું માંગ છે કે શું ફેરફાર થવો જોઈએ? ફેરફારમાં એવું છે કે સાહેબ, જે મેં સાંભળ્યું કે કેટલા પર્સન્ટ નીતિ આયોગનો એવો એક રિપોર્ટ હતો કે એમાં 10% થી વધારે ઇથેનોલ બ્લેન્ડ કરવું નહીં. નીતિ આયોગે એક રિપોર્ટ બનાવેલો અને એમાં મેન્શન કર્યું કે 10% થી વધારે ઇથેનોલ એડ કરવું નહીં. આપણી ભારતની જે બી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારે ખાલી એટલું કહેવું છે કે સાહેબને બધાને સાંભળ્યા, બધાના ઓપિનિયન મેં સાંભળ્યા. એટલીસ્ટ એઝ અ પર્સન, એઝ અ પેટ્રોલ પંપ ઓનર તરીકે મારી એટલી રિક્વેસ્ટ છે કે ચોમાસા દરમિયાન આને કમ્પ્લીટલી ઝીરો કરવામાં આવે કે એને મિનિમમ 5% સુધી લઈ જવામાં આવે તો અમારા માટે વધુ ફાયદાકારક છે. અને કસ્ટમર માટે કેટલું ફાયદાકારક છે એ સાહેબે જે કહ્યું કે કોરોઝન જે બી વસ્તુ થાય છે હું અગ્રી કરું છું, પણ એઝ અ પેટ્રોલ પંપ કે અમારે લાખોમાં નુકસાન ભોગવવું પડતું હોય છે. જેમ કે અમારા હાલના પેટ્રોલ પંપ પર 24 લીટર ઇથેનોલ એમને મૂકીને રાખ્યું છે કેરબામાં, ડબ્બામાં ભરીને માટે. હવે એને ક્યાં ડિસ્પોઝ કરવું, એને કેવી રીતે ડિસ્પોઝ કરવું, એ અમારી પાસે કોણ લે છે, અમે એને કોને વેચે, એવી કોઈ જાતની કોઈ રીતિ બનાવવામાં જ નથી આવી. જી બિલકુલ. નિશિતભાઈ, આ સાથે મારો એક સવાલ આપને એ પણ છે કે સરકારે તો ઇથેનોલ 20% ભેળવી દીધું, પરંતુ ભાવ નથી ઘટ્યા. તો ગ્રાહકો એમને લઈ કોઈ સવાલ પૂછતા હોય છે કે ભાવ કેમ નથી ઘટતા? ઇથેનોલ તો કારણ કે ગ્રાહક સીધો પેટ્રોલ પંપના માલિકને અથવા તો સંચાલકને એ કમ્પ્લેન કરવાનો છે, એ રાવ ખાવાનો છે. રાઈટ. પણ સાહેબ, તમને સાચી વાત કહું ને તો આપણા ઘણા બધા પબ્લિકને ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ મળે છે એ બી ખબર નહીં હશે. આ બહુ સાચી વાત છે. જી બિલકુલ. તમે એક સર્વે કરાવી જોજો, ખાલી પૂછાઈ જોજો લોકોને કે ભાઈ આમાં ખરેખર ઇથેનોલ બ્લેન્ડ પેટ્રોલ મળે, તમને ખ્યાલ છે? ઘણા લોકો તમે ના જ પાડશે, ઘણી ફિમેલ તમે ના પાડશે, ઘણા સ્કૂલ કોલેજ જતા છોકરાઓ તમે ના પાડશે કે અમને આઈડિયા આ બાબતની નોલેજ જ નથી. જી બિલકુલ. નિકુલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ જે પ્રકારે આપે ટેકનિકલ ભાષા સાથે સમજાવ્યું કે ઇથેનોલ, પરંતુ સરકાર એક બ્રાઝિલનું પણ ઉદાહરણ આપે છે કે ત્યાં એ સૌથી ઝડપી થાય છે ને સૌથી વધુ એ ઇથેનોલનો ઉપયોગ કરે છે. ને ભારતમાં પણ આપણે એ પ્રકારની સિસ્ટમ બનાવવાની છે, એ પ્રકારનું વાયુ પ્રદૂષણ અટકાવવાનું છે. આપ શું માનો છો કે બ્રાઝિલ તો 1970 થી લઈને આ તૈયારી કરતું હતું ને અત્યારે પહોંચ્યું, પરંતુ આપણે ભારતમાં વાત કરીએ તો 2014માં ભાજપની સરકાર બની એ પહેલા માત્ર 1.5% વપરાતું હતું. હવે સીધું 20%. તો એ 2018 પહેલા જે વાહનો ખરીદી લીધા તેમની શું સ્થિતિ થશે? કોઈ પણ પોલિસી બનાવો તો તમારે એના ઉપયોગિતા જે છે એને ધ્યાનમાં રાખીને બનાવવું પડે. અને તમે ખાસ કરીને તમે જુઓ તો આ બધા જ ટેકનોલોજી તમે E22, E85 સુધીના એન્જિન્સ તમને મળશે. E85 એટલે કે 85% ઇથેનોલ અને 15% જ પેટ્રોલ. તો પણ એના માટેના જે એન્જિનની અંદર ચેન્જીસ છે એ શું મેન્યુફેક્ચરર કરવા તૈયાર છે, મેન્યુફેક્ચરર કર્યા છે. અને જે રીતના મારા મિત્ર કહી રહ્યા છે કે ભાઈ એમને પોતે ખર્ચા કરીને લોકોના એ ઇમ્પ્રુવ કર્યા છે, તો એના પાછળના કારણો શું છે? કારણ કે એન્જિનની જે જરૂરિયાત છે, સમજી લો કે ઇથેનોલ વાપરો છો તો એને તમારે કમ્બશન ચેમ્બર એટલે કે સિલિન્ડરમાં જતા પહેલા પ્રી હીટ કરવું પડે. શું પ્રી હીટિંગ માટેના પ્રોવિઝન કોઈ બી ગાડીમાં છે? મારા ખ્યાલથી મને નથી લાગતું કે કોઈ હોય. અત્યારે પેટ્રોલ એન્જિનના કોમ્પ્રેશન રેશિયો જે છે લગભગ 9 કે 10 ની આજુબાજુ હોય. તો આ તમે જો એના કોમ્પ્રેશન રેશિયો વધારવાની કોઈ પ્રોવિઝનિંગ છે તો એનો જવાબ ના આવશે. તો તમારા એન્જિનના પરફોર્મન્સ સારા આવશે. જે રબરના ને જે ટ્યુબ્સ હોય છે એ કોરોઝન એટલે કે કાટ લાગી જવા કે બગડી જાય છે, તો એની પાછળના સોલ્યુશન એવું છે કે સ્ટેનલેસ સ્ટીલ કે ટેફલોન જેવા મટીરિયલના તમારે ગાસ્કેટ્સ, રબર સીટ્સ બધા બનાવવા પડશે. શું એક કંપની બનાવી રહી છે, મૂકી રહી છે? તો એનો જવાબ બી તમારી પાસે ના આવશે. પાણીનો જે પ્રશ્ન છે, ડેફિનેટલી ટાંકીઓ જે છે, પેટ્રોલની જે ટાંકીઓ જે પછી પેટ્રોલ પંપ માલિકના ત્યાં હોય કે ગાડીની અંદર હોય, એને હંમેશા સીલ્ડ રાખવી પડે અને એની અંદર સ્ટોરેજ મિનિમમ રાખવું પડે. અને એને વાતાવરણ જોડે કોઈ પણ જાતના સંપર્ક ના આવવા જોઈએ, એટલે કે એર ટાઇટ કન્ટેનર્સ બનાવવા પડશે. પણ આ બધી વસ્તુઓની તૈયારી વગર જે રીતના થોપી દેવાના વાત આવે ને ત્યારે આ બધા જ પ્રશ્નો જે ઓપરેશન
એ અને એ અને મેન્યુફેક્ચરર જોડે ચર્ચા કરી અને પછી એના કોમ્પિટેબલ એન્જિન્સ જો અવેલેબલ હોય તો ગ્રાહકોને અને તકલીફ ના પડે. અને ખાસ કરીને જે ભાવ છે ને એના માટે તો હું ખૂબ ચિંતિત છું અને એક વ્યતીત છું કે ઇથેનોલનો ભાવ આટલો છે તો પેટ્રોલનો ભાવ આટલો છે, ક્રૂડ પ્રમાણે નહીં પરંતુ ઇથેનોલ બ્લેન્ડ હોય તો એના કોમ્પન્સેશન સાથે મારી ગણતરી પ્રમાણે હાલની તારીખે ₹7 ઓછા થાય એવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ. મહેશભાઈ, ફરીથી હું આપની પાસે આવીશ. ખાસ તમામ લોકો અત્યારે ઇથેનોલથી પરેશાન છે. આપે પર્યાવરણનું પણ જણાવ્યું કે એવા પાકો જો વધુ ને વધુ વવાશે તો પછી અનાજ પાકો ઓછી વાવવાની ફરજ પડશે, કારણ કે જમીન મર્યાદિત છે અને પાણી પણ જે પ્રકારે અત્યારે વાતાવરણ છે તો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. વરસાદ કમોસમી આવવો, આ તમામ સ્થિતિઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે એક તરફ પ્રદૂષણ ઘટાડવાની વાતો તો એક તરફ વાતાવરણ ખૂબ અત્યંત ખરાબ બની ગયું છે? રોનકભાઈ, ખાદ્ય સુરક્ષાનો બહુ મોટી સમસ્યા ઊભી થવાની. જો તમે 27% જેટલું ઇથેનોલ ભેળવવાની વાત કરો છો તો પછી તમારું આ એ જમીનોમાં બીજા પાક તો નહીં થાય, તો તમારે બીજું અનાજ આયાત કરવું પડશે મોંઘા ભાવે. આજે તમે જુઓ કે ડોલરનો ભાવ કેટલો છે, તો તમે તો ઉલટાનું પેટ્રોલ ભાવ ઘટાડતા નથી અને ઘટાડવાનો દાવો કરો છો, પણ બીજા વસ્તુઓ મોંઘી પડવાની, કારણ કે તમારે આયાત કરવું પડશે અનાજ બહારથી. તમે જમીનને માત્ર ને માત્ર બાયોફ્યુઅલ તરીકે ઉપયોગ કરવા માગો છો પ્રદૂષણના નામે. સરસ બહાનું મળી ગયું છે ક્લાઇમેટ ચેન્જ અને હવા પ્રદૂષણને આ તે, પણ આ બરાબર નથી. કુપોષણની સમસ્યા મોટી થવાની, ખાદ્ય સુરક્ષા નડવાનું, તમારે બાયોડાયવર્સિટી લાવવી જ પડશે. તમે એક જ જગ્યાએ કોઈ પ્લાન્ટ નાખો છો અને પછી બધા ખેડૂતોને કહી દો છો કે ના હવે તમે શેરડી વાવો કે તમે મકાઈ વાવો, તો આ તો આ ઇન્ડસ્ટ્રીયલ એક જાતનું ઉપયોગ થયો કહેવાય. આ એગ્રીકલ્ચર નથી બેઝિકલી. અને એ બી કોઈ ઉદ્યોગપતિ કરશે કે ભાઈ આટલા જગ્યાએ અમારે આ મકાઈ વાવી છે અથવા શેરડી વાવી છે. એટલે આ જે છે એ બાયોફ્યુઅલના નામે અથવા તો પ્રદૂષણના નામે આ બહુ મોટો ખતરનાક ખેલ છે. ખાદ્ય સુરક્ષાના બહુ જ મોટા સવાલો ઊભા થવાના, મોંઘવારીના સવાલો ઊભા થવાના. પેટ્રોલ તો ઘટાડતા નથી તમે, પણ બીજું જે આયાત કરવું પડશે મોંઘા ભાવે, આજે 88 રૂપિયો છે તમારો ડોલરનો, કેટલું મોંઘું પડશે? જી બિલકુલ. સાથે સમયની મર્યાદા છે એટલે ચર્ચાને અહીં ખતમ કરવી પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપીને ચર્ચા કરી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ ભારત દેશમાં E20 ફ્યુલ એ સૌથી મહત્વનો મુદ્દો બન્યો, કારણ કે રોજિંદા જીવનમાં પેટ્રોલની ઉપયોગ આપણે કરતા હોય અને કદાચ એ પેટ્રોલ જો આપણા વાહનને ખરાબ કરે તો કોને ચિંતા ન હોય? તમામ વાહન ચાલકોને અત્યારે ચિંતા છે. ને એક તરફ સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે પોતાના નિજી ફાયદા માટે, પોતાના પર્સનલ ડેવલપમેન્ટ માટે, કમાણી કરવા માટે જો આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હોય ને તો એ દેશની જનતા સાથે એક કાવતરું ગણાવી શકાય. કારણ કે જે પ્રકારે અત્યારે લોકોના મંતવ્યો છે કે પેટ્રોલનો ભાવ ઘટાડવો નથી, માત્ર ઇથેનોલ ભેળવવું છે, તેમાં પણ જો વાહનનું નુકસાન થાય તો એ પણ ગ્રાહકનું સાથે પેટ્રોલ પંપમાં માલિકને નુકસાન, કમાણી માત્ર સરકાર કરે અને જો આ સરકારની કમાણી એ ગ્રાહક માટે ન વપરાઈ શકે, દેશની જનતા માટે ન વપરાઈ શકે તો એ ખૂબ જ ગંભીર બાબત છે. આશા છે કે સરકાર હજુ પણ આ વિષય પર વિચારશે. E20 ફ્યુલ લાગુ કરી દીધું, પરંતુ વાહન જો કેપેબલ નથી, એ વાહન તેને બાળી શકે તેમ જ નથી, તો એ કઈ રીતે ઉપયોગી થાય? સરકારે સમગ્ર પ્રક્રિયાને વિચારવી જોઈએ કે ધીમે ધીમે જો વિકાસ થાય તો એ સારો, પરંતુ જો એક સાથે થયેલો વિકાસ ઘણી વખત એ આપણા માટે નુકસાનકારક સાબિત થઈ શકતો હોય છે. આશા છે કે આ વિષય પર વિચારવામાં આવશે, પેટ્રોલ પંપના માલિકોની સમસ્યા સાંભળવામાં આવશે, ગ્રાહકોની સમસ્યા સાંભળવામાં આવશે અને પર્યાવરણનો પણ ખાસ વિચારવામાં આવશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.